હ્યુમન ઓરિએન્ટેડ પિક્ચર છે અને આ આપણે ઇન્ડિયન આપણું કલ્ચરને પ્રમોટ કરવા માટેનું પિક્ચર છે અને અમને આશા છે કે લોકોને જોઈને જે લોકો અમેરિકા લંડન જે છોકરા છોકરીઓ ભણે છે અને અહીંયા આવવા નથી માંગતા તે લોકોને આપણું કલ્ચર ગમશે અને તે લોકો અહીંયા આવવા પ્રેરાશે. આર્ટિસ્ટ કોણ કોણ છે? આર્ટિસ્ટ કોણ કોણ? આર્ટિસ્ટ તેના મેઇન કલ્ચરમાં છે આંચલ શાહ અને બાકી ધર્મેશ વ્યાસ છે, પછી દિલીપ રાવલ છે, પછી 3 નવા જ છોકરાને અમે પેલું આપેલું પ્રમોટ કર્યા અને દેટ એટ પ્રેઝન્ટ વી આર નોટ ડિક્લેરિંગ દેટ એન્ડ આગળ થઈને આ કલ્ચરલ અને સામાજિક ફિલ્મ છે. આમાં કોઈ વાયોલન્સ નથી, કોઈ સેક્સ ઓરિએન્ટેડ પેલું નથી, એવું કોઈ ચીજના પેલું ઉત્સાહિક કોઈ સીન નથી, ઉત્તેજકતાવાળા કોઈ સીન નથી. શું આ ફિલ્મ બનાવવા માટેનો આ જે સબ્જેક્ટ છે કે એનઆરઆઈ દુલ્હન ત્યાંથી આવી ભારતીય સંસ્કૃતિને અપનાવે છે, આવો કોઈ કિસ્સો તમારા ધ્યાનમાં હતો? એની પરથી આ કથાનું ઓલું બીજ આવ્યું કે પછી જે રીતે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાંથી? જે રીતે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આ હું એક છાપામાં એક જણની અહીંયા મેં એક રીડેવલપમેન્ટમાં એક બિલ્ડિંગ લીધેલું, એમાં એમના ફાધરે જે મને એની વ્યથા કીધી એના પરથી મને આ પિક્ચરનો અંદાજો આવ્યો. સત્ય ઘટના પરથી કહી શકાય. એના પછી મેં આ સબ્જેક્ટ પર ભરતભાઈને કીધું કે આ સબ્જેક્ટ પર સ્ટોરી લખો, આ સબ્જેક્ટ પર પેલું લખો, અને એનાથી મને આની પ્રેરણા મળી. ભવિષ્યમાં આ પ્રકારની બીજી ફિલ્મો બનાવશો કે પછી અન્ય સબ્જેક્ટ રહેશે? ભવિષ્યમાં એક મેં ઓલરેડી કીધું કે ભાઈ તમે આપણે જે પૈસાવાળાના મા બાપોને છોડી દે છે, પૈસાવાળા પેલા વડીલોને છે અને છોકરાઓ ચીટિંગ કરીને મા બાપને તરછોડી દે છે, જેમ કે મેં તમે એક્ઝામ્પલ છે રેમંડવાલા, બાબા કલ્યાણીનો એક્ઝામ્પલ છે, રાહેજાનો એક્ઝામ્પલ છે, એવું હું સબ્જેક્ટ લેવા માગું છું. એન્ડ હું આ બધાને જાણું છું પર્સનલી, સો એકવાર એ લોકોની સાથે મળીને વાત પણ કરીશ અને પછી આ સબ્જેક્ટ પર હું ફિલ્મ બનાવવાનો મારો વિચાર છે. અચ્છા, અત્યારે આપણે જે નારી પ્રધાન ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો હમણાં જે રીતે બધી નારીઓને લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવે છે કે ખરાત જેવા કિસ્સાઓ બહાર આવે છે, તો શું સમાજની આંખો ઉગાડતી ખાસ કરીને મહિલાઓને? એવું કોઈ અમારો અત્યારના પેલું ધર્માંતર પર કે એ નથી. જનરલી છોકરાઓ ત્યાં જઈને જે રીતે મા બાપને માનતા નથી, અહીંયા ઇન્ડિયામાં આવતા નથી, ઇન્ડિયાનું કલ્ચર જોતા નથી, એટલે એ ઇન્ડિયાનું કલ્ચર જોવે એટલે માટે આ પ્રમોટ છે. ફ્યુચરમાં પણ અમે ઇન્ડિયાને બધી ટુરિઝમ માટે બધી જગ્યાએ જઈને પિક્ચર બનાવીશું, કારણ કે ઇન્ડિયામાં બધું જ છે, પહાડી છે, બીચો છે, સારા બીચ છે, જેમ કે લક્ષદ્વીપ છે, આંદામાન નિકોબારમાં બીચ છે, પછી પહાડીમાં તમે જુઓ તો સ્વિટ્ઝરલેન્ડ જેવું આપણું હિમાલયા છે, તમે ઓસ્ટ્રેલિયા જેવું જોવું હોય તો તમે સિક્કિમ જઈ શકો છો. આવું બધું જ આપણી પાસે છે, કારણ કે આપણે ત્યાં ઠંડી ગરમ અને બધી જ ટાઈપનું છે. મોડર્ન સિટીઓ પણ છે, પણ લોકો તે છતાંય બહાર જઈને બહારનું કલ્ચર અડપ્ટ કરવા માગે છે. તો ઇન્ડિયન ટુરિઝમને પણ અમે એટલો જ બહાવો આપવા માગીએ છીએ. આ પિક્ચર કેટલી સ્ક્રીનમાં રિલીઝ થશે અને ક્યારે થશે? આ પિક્ચર અત્યારનો અમારો વિચાર છે 60 થી 70 સ્ક્રીનમાં રિલીઝ કરવાનો, અને મોસ્ટ પ્રોબેબલી મેના એન્ડમાં 22 મેની તારીખ અત્યારે ટેન્ટેટિવલી નક્કી છે. અને ગુજરાત તથા USA, લંડન અને બોમ્બે આટલી જગ્યાએ રિલીઝ કરવાની વિચાર. ડાયરેક્ટર આવ્યું છે એનઆરઆઈ દુલ્હન, એટલે ખાસ કંઈ વજહની પાછળ એનઆરઆઈ દુલ્હનની પાછળ કંઈ લોજિક છે કે શું છે? એનઆરઆઈ દુલ્હન એક પૈસાદારની છોકરી છે ત્યાં યુએસમાં, એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ગુજરાતના એક ગામમાંથી ગયેલા હોય છે ત્યાં, અને ત્યાં ઘણા બધા પૈસા કમાયેલા હોય છે. પછી એ જ્યારે એમને થાય છે કે એક જ માત્ર એની વારસદાર હોય છે, એ વારસદારને કે એને એમ હોય છે બાપને કે ભાઈ મારી છોકરી ઇન્ડિયાના છોકરાને પરણે અને ઇન્ડિયન કલ્ચર એડોપ્ટ કરે. એ જે યુએસના કલ્ચરમાં ડૂબી ગઈ હોય છે અને ઇન્ડિયા કલ્ચર એડોપ્ટ,
તો એ કન્ડિશન મૂકે છે કે તને મારી વારસદાર તો જ બનાવીશ કે જો તું ઇન્ડિયાના છોકરાને પરણીશ અથવા ઇન્ડિયન કલ્ચર એડોપ્ટ કરીશ. એના પર છે પછી અહીંયા આવીને 3 છોકરાઓને જોવે છે જેને પછી એકને પછી ધીરે ધીરે એને ઇન્ડિયન કલ્ચર પહેલાં નથી ગમતું, પછી ગમવા માંડે છે. એના પર આ આખું પિક્ચર છે. અને આજે શું છે સ્ક્રીનિંગ છે, શું છે આજે? ના, ટ્રાયલ શો રાખ્યો છે. પ્રીવ્યુ શો છે. થેન્ક યુ. થેન્ક યુ. It's a very good film with a very good subject and a very good message. અત્યારે ઘણા નવા સબ્જેક્ટ પર ફિલ્મો બની રહી છે. એની વચ્ચે કે ને નીટ એન્ડ ક્લીન ફિલ્મ અને ફેમિલી સાથે જોવા મળે અને જે જોવા આવશે એ સાથે કંઈક લઈને જશે. મજા આવી ફિલ્મ કરવાની. અને ઓફકોર્સ રફીક પઠાણ, અ વેરી સિનિયર ડિરેક્ટર, આખી ટીમ બહુ સુંદર. એન્ડ બેસ્ટ વોઝ ભરતભાઈ, જે અમારા પ્રોડ્યુસર, અને રમેશભાઈ એટકોના અને વિપુલભાઈ. હું તો ઈચ્છું કે દરેકને આવા પ્રોડ્યુસર મળે અને ગુજરાતીમાં આટલા મોટા પ્રોડ્યુસરો હવે આવી રહ્યા છે એ આપણી ઇન્ડસ્ટ્રી માટે બહુ સારી વાત છે. ઇટ્સ અ ગુડ ફિલ્મ અને આઈ એમ કોન્ફિડન્ટ કે આ ફિલ્મ ચાલશે. હું રોલ કહીશ તો મજા નહીં આવે, બટ આઈ એમ પ્લેઇંગ અ વેરી મેજર રોલ ઇન ધીસ ફિલ્મ અને જોવાની તમને લોકોને મજા આવશે, ગેરંટી આપું છું. આજે પ્રિવ્યુ છે, શું રિસ્પોન્સ છે સર? પ્રિવ્યૂ એટલે મેં તો આ ફિલ્મ જોઈ છે, પણ મેઇન તો શું છે કે પ્રોડ્યુસર્સને એમનું આખું સર્કલ આવ્યું છે. દે આર અ બિગ પીપલ, બહુ મોટા માણસો છે બધા, એન્ડ દે આર વેરી હેપી. અને એ લોકોનો રિસ્પોન્સ જોઈને મને પણ મજા આવે છે. બસ હવે આપણી ગુજરાતી ઓડિયન્સની જવાબદારી છે કે અમે અમારું કામ પૂરું કર્યું. હવે તમારી જવાબદારી છે આ ફિલ્મને જોવાની અને એપ્રિશિએટ કરવાની. નમસ્કાર, હું છું આંચલ શાહ અને એનઆરઆઈ દુલ્હન ફિલ્મની આપણે વાત કરીએ છીએ તો એમાં મારું કેરેક્ટર એનઆરઆઈ દુલ્હન છે. જે એનઆરઆઈ એટલે તમને નામથી જ ખબર પડે છે કે જે બહારથી આવી છે, વિદેશથી આવી છે અને દુલ્હન બને છે, નથી બનતી, શું ઘટના છે એ તો તમે આખી ફિલ્મ જોશો એટલે ખબર પડશે. પણ ફેમિલી એન્ટરટેનર છે, ફૂલ ફેમિલી તમે બેસીને સાથે જોઈ શકો એવી ફિલ્મ છે. અને ગુજરાતી ઓડિયન્સને બસ મારે એટલું કહેવું છે કે જેમ તમે ફિલ્મોને પ્રેમ આપતા રહો છો એમ અમારી ફિલ્મને પણ પ્રેમ આપજો અને બસ એનઆરઆઈ દુલ્હનને વધાવી લેજો. આ હું છું જે તમને દેખાય છે, આ વિશાલ છે, જે આ 3 હીરો છે ફિલ્મના. હવે એમના શું કિરદાર છે એ તો તમે ફિલ્મ જુઓ એટલે તમને વધારે ખબર પડશે. પણ ધીસ ઇઝ વિશાલ, આકાશ પંડ્યા, મીત જોશી, 3 ખૂબ સરસ એક્ટર્સ. અને આ મારી પહેલી ફિલ્મ છે જેમાં હું એકલી હિરોઈન હોઉં અને 3 હીરો હોય અને 3 હીરોએ મને બહુ જ સપોર્ટ કર્યો છે. બહુ જ સરસ કો એક્ટર્સ રહ્યા છે અને બધા સાથે ફિલ્મમાં અને રિયલ લાઈફમાં પણ એક અલગ કેમિસ્ટ્રી રહી છે. સો બહુ સારા મિત્રો અને બહુ સરસ એક્ટર્સ. એના સિવાય ધર્મેશભાઈ, હી ઇઝ ધ એન્કર ઓફ ધીસ ફિલ્મ. એવું કહેવાય કે આ ફિલ્મને એમણે મને આમ સાથે પકડી છે. એવું શૂટ પર પણ હતું. મને 1 મહિનો શૂટ ચાલ્યું હતું પણ મને મારા પપ્પાની યાદ નથી આવી કારણ કે ધર્મેશભાઈએ મને દીકરીની જેમ સાચવી હતી. એમનાથી બહુ શીખવા મળ્યું, બહુ જ મજા આવી અને બહુ જ ધમાલ કરી છે. અને ગ્રીવા દીદી અને દિલીપભાઈ, અરે એ તો હાર્ટ છે આ ફિલ્મનો. એટલે તમે ફિલ્મ જોશો એટલે તમને ખબર પડશે કે હું આ કેમ કહું છું. પણ એ લોકોએ બહુ હસાવ્યા છે અને બહુ જ મજા કરાવી છે. પણ આ માત્ર મારા કો એક્ટર્સ નથી, આ એક પરિવાર છે, આ એક ફેમિલી મને મળી છે આ ફિલ્મ પછી કે શૂટના છેલ્લા દિવસે સાચે રડવું આવતું. અને હ્યુજ શાઉટ આઉટ અમારા પ્રોડ્યુસર્સને અને ડિરેક્ટરને, કારણ કે આટલી બધી ફિલ્મો કરી પણ એ લોકોએ જે રીતે સાચવ્યા છે અમને આખા શૂટ દરમિયાન, એના પહેલાં એના પછી, હેટ્સ ઓફ ટુ ધેમ એન્ડ વેલકમ ટુ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટુ આર પ્રોડ્યુસર્સ. બહુ જ મજા આવી કામ કરી. યસ, આજે મેં ફર્સ્ટ લુક જોયો ફિલ્મનો અને સાચે જે ઓડિયન્સ અને નોર્મલ ઓડિયન્સ પણ છે એમના રિએક્શન જોઈને મને બહુ સારું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે તમે પોતે કામ કર્યું હોય ને તો તમે આમ બેઠા હો કે લોકોને ગમી રહ્યું છે, નથી ગમી રહ્યું. આપણે તો સાઈડમાં હોય પણ લોકોને ગમી રહ્યું છે. અત્યારે ઇન્ટરવલ પડ્યો છે પણ લોકોએ મને ઘણા બધા કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા કે એક્ટિંગ વિશે, સ્ટોરી વિશે મજા આવે છે. સો બસ ફિંગર્સ ક્રોસ, દ્વારકાધીશની કૃપા હશે તો આ ફિલ્મ સુપર હિટ થઈ જશે. આમ ફિલ્મનો મેસેજ રિલીઝ નથી થઈ એટલે મને નથી ખબર હું બોલી શકું કે નહીં. પણ કઈ રીતે તમારે તમારા પરિવાર ઉપર ભરોસો કરવો જોઈએ અને પરિવારની સાથે ચાલવું જોઈએ
અને એવું કહેવાય ને કે અમુક વસ્તુઓ વડીલોએ દુનિયા વધારે જોઈ છે તો એમને વધારે ખબર પડતી હોય છે. બસ એમની ઉપર ભરોસો રાખો. એની સાથે સાથે દેશની વાત છે, ઇન્ડિયાની વાત છે, પ્રેમની વાત છે, એટલે ઘણા બધા મેસેજીસ તમને મળશે. એવું નથી કે એક જ મેસેજ મળશે. તો યસ. ફિલ્મ એનઆરઆઈ દુલ્હનમાં મારો રોલ પડદા પાછળ સ્ક્રીન પ્લે રાઇટર અને ડાયલોગ રાઇટર અને એક સોંગ મેં લખ્યું છે, એક ગીત. અને પડદાની ઉપરની વાત કરું, પડદા પર, તો મારું એક સરસ વાર્તા સાથે સુસંગત, વાર્તા સાથે જતું એવું એક ગોળ, કેરેક્ટરનું નામ ગોળ છે, મારી વાઈફનું નામ પાપડી છે. ગોળ પાપડીની આખી પેર છે. અને અમે લોકો થોડું હ્યુમર ક્રિએટ કરવાની ને રિલીફ માટેનું પાત્ર છે. મજા આવે છે અને વાર્તા સાથે ચાલે છે. આ રિસ્પોન્સ બસ એટલે પ્રિવ્યૂમાં બધા અંગત લોકો છે એટલે બધાને મજા આવી રહી છે, પણ એકચ્યુઅલ ઓડિયન્સને પણ ફિલ્મ ગમે એવી મારી ઈચ્છા, અમારા બધાની અપેક્ષા. એનઆરઆઈ દુલ્હન પ્લીઝ જોજો અને લોકોને પણ રેકમેન્ડ કરજો. ગુજરાતી ભાષાની ફિલ્મો, આપણી ભાષાની ફિલ્મો તો જ ચાલશે, આ ઇન્ડસ્ટ્રી તો જ ટકશે જો ગુજરાતી ભાષી આપ સૌનો એને સપોર્ટ હશે. આ મૂવીમાં મારું નામ છે પાપડી અને કોમેડી રોલ કર્યો છે મેં. હસબન્ડ વાઈફનું કેરેક્ટર છે મારું ને દિલીપભાઈનું, અને બહુ જ સરસ રોલ છે. કોમેડી એક જોઈએ ને મૂવીમાં, તો એ એન્ટરટેનમેન્ટનું કામ અમે લોકો કરી રહ્યા છીએ. સ્ટોરી હું પૂરી તો તમને નહીં કહી શકું, કેમ કે તમે જે રીતે ટાઇટલ સાંભળ્યું એનઆરઆઈ દુલ્હન, તો એક એનઆરઆઈ છોકરી છે, એના ઉપર જ આખી સ્ટોરી જઈ રહી છે. તો સ્ટોરી આ જ છે. જ્યારે હું આવી હતી ત્યારે બધા મને એટલું બધું રિસ્પોન્સ, મતલબ ઓફકોર્સ જે હિરોઈન છે, મેઇન કેરેક્ટર્સ છે એમને, પણ મૂવી જોયા પછી બધાએ મને નોટિસ કરી કે મારું કેરેક્ટર બહુ સારું જઈ રહ્યું છે અને બધાએ બહુ જ અપ્રિશિએટ કરી છે. તો મને પણ બહુ ગમ્યું કે ચલો હું ક્યાંક દેખાઈ રહી છું અને સારું એવું દેખાઈ રહ્યું છે. જી, બધા જ કો આર્ટિસ્ટ મારા બહુ સારા છે. અને ઓફકોર્સ મારી સાથે જે દિલીપભાઈ છે, એમના લીધે જ હું બહુ સારી રીતે કરી શકી મારો રોલ. અને બહુ જ મજા આવી એમની સાથે મને કામ કરવાની, બધા સાથે કામ કરવાની. ધર્મેશ સર, આંચલ, બીજા હીરોઝ સાથે તો મેં કામ નથી કર્યું, પણ જેટલા હતા એમની સાથે તો મને બહુ જ મજા આવી. મહેશ ભવરિયા. હા, બિલકુલ. એનઆરઆઈ દુલ્હન એક અલગ સબ્જેક્ટ છે, એક પબ્લિકને ગમશે. અને મ્યુઝિક બહુ અલગ કર્યું છે પેલું. મારો છોકરો જે જય ભવરિયા, મહેશ ભવરિયા, પહેલાં હું ઘણી પિક્ચરો કરી છે, 89 ફિલ્મ્સ મ્યુઝિક કરી છે, ગોવિંદભાઈ પટેલથી લગાવી પહેલી કંપનીથી ભરત જોડે અમે લોકોએ 5 થી 7 પિક્ચરોનો આગળ પહેલાં મ્યુઝિકના કામ કર્યા છે. અને આના ગીતો થોડાક અલગ, આજના યંગસ્ટર, આજની પબ્લિક માટેનો એક અલગ સ્ટેજનું ગીત બનાવે છે, જેમાં સિંગર જાવેદ અલી છે, પછી અમય દાતે છે, બધા અલગ અલગ છે. ધનેશ્વરી પોરગાંવકર છોકરી છે, એ લેડીઝ સિંગરમાં એક લેડીઝ સિંગર એટલે રાખી છે કે એક જ વોઇસ એક લેડીઝ પર જાય છે. એટલે પહેલાં જો સ્ટાઇલથી મ્યુઝિક એક કાનમાં લાગવું જોઈએ, સ્વીટ લાગવું જોઈએ. આવું જાવેદ અલી છે સિંગર, શાહિદ માલિયા છે, શનિ જાદવ છે અને અમય દાતે છે. અને લેડીઝ સિંગર ધનેશ્વરી પોરગાંવકર, જે લેડીઝ સિંગર ઘણી પિક્ચર, મરાઠી પિક્ચરમાં ગાયા છે, એમાં ગુજરાતીમાં બીજે પણ ગાયા. અને આ પિક્ચરના અંદર ટોટલ બધા ગીતો અમે એક જ લેડીઝ વોઇસ રાખ્યો છે કે એક હિરોઈન પર ગીત રજાય. એટલે સ્ટાઇલ બહુ થોડીક અલગ છે, સારું કામ કરવાનું. ફિલ્મનું મ્યુઝિક બેકગ્રાઉન્ડ બી અમે જ તૈયાર કર્યું છે મારા બાબાએ લોકો. ફિલ્મ અને ફિલ્મ બહુ સારી છે, લોકો જોશે, ગીત સાંભળશે તો અલગ એક લાગશે અંદાજ. हम एनआरआई दुल्हन का आई एम DOP. मैं यहाँ गुजरात के कुछ आर्टिस्ट थे, कुछ मुंबई के आर्टिस्ट थे. बहुत मज़ा आया सेट पे भी काम करने के लिए, हमारे प्रोड्यूसर साहब के साथ भी काम करने के लिए बहुत मज़ा आया. मूवी बहुत सुंदर बना है और रफ़ी जी और भरत भाई जितना जैसे काम किए बहुत अच्छा कि मैं तो कोरियोग्राफी किया हूँ. डांस बहुत मज़ा लिया. हाँ, 3-4 सामान
बहुत अच्छा अच्छा पिक्चर बहुत सुंदर जा रहा है। अभी तो हाफ टाइम पहुँचा, अभी तो पूरा पिक्चर है, लेकिन जमा हुआ है पिक्चर। फिल्म बहुत खूबसूरत बनी है, आप एंजॉय करेंगे फिल्म हॉल में, बहुत अच्छा लगेगा जी। थैंक यू।